હું મેહુલભાઈ પ્રવીણભાઈ ચૌહાણ, ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર બોટાદ નગરપાલિકા. આજે શાક માર્કેટ વિસ્તારમાં ડિમોલિશન કરાયું છે. હવે આ દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. આપણે જે માર્કેટની ફૂટ પાયરી જે બનાવેલી છે એમાં પાથરણા પાથરીને માણસો દ્વારા દબાણ કરવામાં આવે છે, તેમજ બાઇક ને એ બધા રોડ બાજુ મૂકે છે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા બહુ વધતી જાય છે. તેથી આજ તારીખ 29ના રોજ આપણે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે. તેમજ આગળ આ લોકોને આપણે નોટિસ આપેલી 20/6ના રોજ બધું હટાવી લેવા માટેની નોટિસ પીરિયડ આપેલો હતો, છતાંય તેમના દ્વારા 29 તારીખ સુધી આ હટાવવામાં આવેલ નથી, જેથી કરીને આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ. પાથરણાવાળા, લારી ગલ્લા, પછી જેમને વાછટિયાના છજ્જા કાઢેલા હોય, બિનકાયદેસર ફૂટપાથ ઉપર દાદરા ને એવું બનાવી નાખેલું હોય, તે તમામ પ્રકારનું હાથ ધરવામાં આવે છે. અવારનવાર આવી રીતે ડેમોલિશન હાથ ધરવામાં આવે છે. પાથરણાવાળાને અને અનેક વસ્તુઓ ચીજવસ્તુઓને જપ્ત પણ કરવામાં આવે છે, પરંતુ વારંવાર આવા પાથરના પરિવાર બેઠા હોય છે. તો આનો કાયમી ઉકેલ છે? કાયમી ઉકેલ માટે હવે અમે બોટાદ નગરપાલિકાએ નક્કી કરેલું છે કે થોડા દિવસે આવી ડ્રાઈવ હાથ ધરવામાં આવશે.